નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, સંસદમાં 1 ફેબ્રુઆરી 2025ના રોજ બજેટ રજૂ થઈ ગયું। ગઈકાલે એટલે કે મિત્રો 3 ફેબ્રુઆરીના રોજ રેલવેનું બજેટ પણ રજૂ થઈ ગયું છે અને સરકારી કર્મચારીઓ માટે મિત્રો ગત 16 ફેબ્રુઆરીના રોજ સરકાર દ્વારા ગત 16 જાન્યુઆરીના રોજ 8મા પગાર પંચની રચનાને પણ મિત્રો મંજૂરી મળી ગઈ છે। હવે આ તમામ અટકળો વચ્ચે મિત્રો દેશભરના 50 લાખ કરતાં વધારે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કે જેઓ તેમને કાયમી થવાને લઈ સાથે જ મિત્રો વિવિધ સરકારી કર્મચારી જેવા લાભ મળવાને લઈ અને સરકાર સામે મીટ માંડીને બેઠા છે, તેના વિશે ક્યાંક ને ક્યાંક આ બજેટ સત્ર જે 28 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે તેમાં સરકાર રજૂઆત કરશે તેવી મિત્રો આ કર્મચારીઓની આશા છે। આ તમામ અટકળો વચ્ચે મિત્રો આ રાજ્ય સરકાર દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને જે છે તે મિત્રો કાયમી કરવાને લઈ અને સરકાર દ્વારા જે છે તે મિત્રો કવાયત હાથ ધરવામાં આવી છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે આ કઈ રાજ્ય સરકાર દ્વારા પોતાના રાજ્યના અલગ અલગ વિભાગોમાં કામ કરતા લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવાને લઈ અને જે છે મિત્રો કવાયત હાથ ધરાઈ છે। સાથે જ મિત્રો કેવા કર્મચારીઓને એટલે કે જે કયા કર્મચારી કે જેઓ કેટલા વર્ષથી નોકરી કરી રહ્યા છે અને કઈ લાયકાતો ધરાવે છે તેવા કર્મચારીઓને કાયમી કરાશે સરકાર દ્વારા, તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। અને આ રાજ્ય સરકાર દ્વારા આ લેવાયેલા ઐતિહાસિક નિર્ણયથી શું દેશના અન્ય રાજ્ય સરકારો પણ કોઈ પ્રેરણા લેશે કે નહીં તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોવ તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં। મિત્રો, મધ્યપ્રદેશ સરકારની વાત કરીએ તો મધ્યપ્રદેશ સરકારનો ઐતિહાસિક નિર્ણય છે। હવે મધ્યપ્રદેશ સરકારના વિવિધ વિભાગોમાં બોર્ડ નિગમમાં કામ કરતા આવા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મળશે કાયમી નોકરી। તો મધ્યપ્રદેશ સરકારે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ માટે 50% પોસ્ટમાં અનામત આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે। એટલે કે સરકાર દ્વારા હવે આગામી તમામ વિભાગોની અને બોર્ડ નિગમોની જે ભરતીઓ હશે તેમાં કોન્ટ્રાક્ટ પર જે હાલમાં કામ કરતા કર્મચારીઓ માટે 50% પોસ્ટ અનામત રાખવાને લઈ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે, જેના કારણે 5 વર્ષ કે તેથી વધારે સેવા પૂર્ણ કરનાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓને હવે કાયમી નોકરી મેળવવા માટેનો અવસર મળશે મિત્રો। એટલે કે જે અલગ અલગ વિભાગોમાં મધ્યપ્રદેશના અને બોર્ડ નિગમમાં કામ કરતા 5 વર્ષ કે તેથી વધારે સમયથી જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કામ કરે છે તેમના માટે મધ્યપ્રદેશ સરકાર આવનારી ભરતીઓમાં 50% અનામત રાખશે અને આ કર્મચારીઓને તેમની 5 વર્ષ જે બહુમૂલ્ય સરકારને સેવા આપી છે તેના બદલામાં ક્યાંક ને ક્યાંક આ કાયમી નોકરીની જે છે તે મિત્રો સરકાર દ્વારા ઓફર કરવામાં આવશે। મધ્યપ્રદેશ સરકારે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને ખુશ કરવા માટે મોટો નિર્ણય લીધો છે। રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગમાં સીધી ભરતીમાં 50% જગ્યાઓ પર કરાર આધારિત કર્મચારીઓને અગ્રતા આપવામાં આવશે। આ લાભ એવા કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને મળશે જેમને ઓછામાં ઓછા 5 વર્ષ સુધી સરકારમાં કોન્ટ્રાક્ટમાં સેવાઓ આપી છે। આ નિર્ણય બાદ કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે હવે તેમને કાયમી જગ્યાઓ પર અનામત મળશે। આ માટે ત્રીજા વર્ગના કારકુન સેવા ભરતી નિયમો 2009માં સુધારા કરવામાં આવ્યા છે, જે કરાર આધારિત કર્મચારીઓ માટે નવી તકો સુનિશ્ચિત કરશે। આ પગલાંથી કર્મચારીઓને કાયમી નોકરી મળશે અને ઘણી નવી શરતો પણ ઉમેરવામાં આવી છે। રાજ્ય સરકારે નિયમોમાં સુધારો કરીને એક શરત પણ ઉમેરી છે। હવે કરાર આધારિત કર્મચારીઓને આ લાભ માત્ર એક જ વાર મળશે। જો કોઈ કર્મચારીને 5 વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી કોઈપણ વિભાગમાં કાયમી નોકરી મળી હોય તો તે આ અનામતનો લાભ ફરીથી મેળવી શકશે નહીં। આ સાથે સીધી ભરતીમાં કેટલીક જગ્યાઓ ખાલી છે અને કેટલા કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ એ 5 વર્ષની સેવા પૂર્ણ કરી છે તેના આધારે 50% અનામત નક્કી કરવામાં આવશે। આ સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને ન્યાયી હશે। સર્વિસ બ્રેક હોવા છતાં તેમને લાભ મળશે। તમને જણાવી દઈએ કે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ માટે વધુ એક રાહતના સમાચાર એ છે કે જો કોઈને સેવાના સમયગાળા દરમિયાન થોડા સમય માટે પદ પરથી દૂર કરવામાં આવે તો પણ તેમની 5 વર્ષની સેવા ગણાશે। એટલે કે સેવામાંથી બહાર હોવાનો સમયગાળો આ ગણતરીમાં સામેલ કરવામાં આવશે નહીં। આ ઉપરાંત અન્ય વિભાગોમાં કામ કરતા કરાર આધારિત કર્મચારીઓ પણ મહિલા અને બાળ વિકાસ વિભાગમાં સીધી ભરતીના ભાગ લઈ શકશે। જોકે આ કર્મચારીઓની મહત્તમ વય મર્યાદા 55 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। આ મિત્રો મધ્યપ્રદેશ સરકાર દ્વારા કર્મચારીઓ માટે જે છે તે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગમાં રાજ્યના અલગ અલગ વિભાગોમાં કામ કરતા અને 5 વર્ષ કરતાં વધારે સેવા જેઓ કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે બજાવી છે તેમને આગામી સમયમાં આ મહિલા અને બાળ વિકાસ વિભાગની ભરતીમાં તેઓ 50% જગ્યાઓ સરકાર અનામત રાખી અને ભરતી કરશે। જોવાનું એ રહેશે કે મધ્યપ્રદેશ સરકારની જેમ રાજ્ય સરકારો પણ જે શોષણ અને અંગ્રેજ અમલદારશાહી આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચાલી રહી છે તેના બદલે મિત્રો આવી કોઈ સારી જે છે તે મિત્રો અલગ અલગ અનામત રાખી અને પોસ્ટની અને સારી સ્કીમો લાવી અને કર્મચારીઓને જે છે તે મિત્રો તેમનો સાચો હક આપે છે કે નહીં એ તો આવનાર સમય બતાવશે। જય હિન્દ, અસ્તુ।